તમે મજૂરો પાસેથી 8 ને બદલે 12 કલાક કામ લેવા ઈચ્છો છો? તમારા તલાટી મંત્રી પાસે 12 કલાક લેશો કામ? તમારા કલેક્ટર પાસે 12 કલાક ઓફિસમાં બેસાડ રાખશો? તમારા મામલતદાર, તમારા ટીડીઓ, તમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, તમારા ડીડીઓ, તમારા પીઆઈ બેસાડશો 12 કલાક ઓફિસમાં? તમારો માણસ 8 કલાક કામ કરશે, ગુજરાતના મજૂર પાસે 12 કલાક કામ કરાવશો? તો મેં પૂછ્યું કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો હાલો બધા ભેગા મળીને નવું બિલ લાવીએ કે આખી સરકાર 12 કલાક કામ કરશે, મુખ્ય સચિવે 12 કલાક બેસશે, બરાબર, રાજ્યના તમામ સચિવો 12 કલાક, મંત્રી 12 કલાક ઓફિસમાં બેસશે, ધારાસભ્ય બધા, તલાટી બલાટી બધા. મેં ઓન રેકોર્ડ એમ કીધું કે ગામમાં તલાટી અઠવાડિયું આવતા નથી અને તમે મજૂરો પાસે 12 કલાક કામ કરાવો છો. તમારો તલાટી 2 કલાક તો આવે ગામમાં, પેલા જોઈ તો લે ગામજનો કેવો લાગે છે. એટલે આનો મેં વિરોધ કર્યો છે આ બિલનો, અને સરકારને વિનંતી કરી છે કે ભાઈ તમારે મૂડી રોકાણ ને ઔદ્યોગિક ને બધું મજૂરો માટે નથી, મજૂરોનું શોષણ કરનારા શેઠિયાઓ માટે કરો છો, અને ન કરવું જોઈએ, કેમ કે સરકાર મજૂરના મતથી બની છે, શેઠિયાના મતથી નથી બની. પણ વિધેયકમાં એક વાત સ્પષ્ટતાથી લખવામાં આવી છે કે કલાકો વધે છે તો દિવસો ઘટે પણ છે, અને સામે તમે જો જાવ તો 75ના 125 એટલે કે ડબલ પગાર કરવાની પણ વાત છે કે વધારાનું કામ જો એક્સ્ટ્રા ઓવર ટાઈમ થાય છે તો એ જોગવાઈઓ છે. અંદર કાયદામાં એવું પણ લખવામાં છે કે મહિલાઓ રાત્રે કામ કરે છે તો 10થી વધારે લોકોની બેચ હોવી જોઈએ, એમના માટે સુરક્ષા હોવી જોઈએ, વાહનમાં સુરક્ષા, જીપીએસ, આ બધું એમાં જોગવાઈઓ તો કરવામાં આવી છે. જોગવાઈ તો આ રાજ્યમાં શું નથી થઈ, જોગવાઈ કઈ વસ્તુની નથી થઈ.